સુરતના લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં ગત 19 મેના રોજ દાસ્તીપુરા જિલ્લાની બ્રિજ પાસે રિક્ષામાં બેસેલા માથાભારે સમીર માંડવા પર કરાયેલા ફાયરિંગ પ્રકરણમાં સીસીટીવીમાં કેદ થયેલા હુમલાખોરોને લાલગેટ પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી હથિયાર પણ કબજે કર્યો। ગત 19 મેના રોજ રાત્રિના સમયે દાસ્તીપુરા જિલ્લાની બ્રિજ પાસે આવેલ બાગે અહેમદ એપાર્ટમેન્ટ નીચે રિક્ષામાં બેસેલા માથાભારે સમીર ખાન પઠાણ ઉર્ફે સમીર માંડવા પર 4 જણ ઇસમોએ આવી ફાયરિંગ કર્યું। જોકે તે સમયે સમીર માંડવા બચી ગયો। આ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હોય। આરોપીઓને ઝડપી પાડવા માટે નાયબ પોલીસ કમિશનર ઝોન 3 પિનાકિન પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન RR આહિરના માર્ગદર્શન હેઠળ લાલગેટ પોલીસે તપાસ હાથ ધરી। લાલગેટ પોલીસ મથકના પીઆઈ તથા ટીમ દ્વારા ફાયરિંગ કરનાર આરોપીઓ હારૂન અહેમદ સંદવાણી, નાસિર અનવર હુસૈન ઉર્ફે આઝાદ સંદવાણી, વસીમ નસીમ શેખ તથા મોનુ આદિત્ય સ્વાઈનને ચોક બજાર વિસ્તારમાંથી બર્ગમેન અને ગુનામાં વપરાયેલ હથિયાર દેશી તમંચા સાથે ઝડપી પાડ્યા। આરોપીઓની પૂછપરછ કરતા આરોપી હારૂન તથા નાસિરને અગાઉ સમીર માંડવા તથા તેના મિત્રો સાથે ઝઘડો થયો હતો। સમીર માંડવા વારંવાર તેઓના ઘરે જઈ ધમકી આપતો હોય, જેથી બંને આરોપીઓએ મિત્ર વસીમ અને સોનુને રહેમતનગર વિસ્તારમાં બોલાવી સમીર માંડવાને મારવાનો પ્લાન બનાવ્યો। આરોપી હારૂન પાસે ગેરકાયદેસર તમંચો હોય તે સમીર માંડવાની વોચ રાખી મળી આવતા ફાયરિંગ કરી હોવાની કબૂલાત કરી। હાલ તો ઝડપાયેલા આરોપી અને ફરિયાદી બંને ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય। પોલીસ આરોપીઓની તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે। ગઈ તારીખ 19/5/2025માં લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગ કરી અને હત્યાની કોશિશનો ગુનો દાખલ થયેલ। જે ગુનો દાખલ થયા બાદ આરોપીઓ નાસ્તા પડતા હોય। જે આરોપીઓ ગઈકાલ સાંજે લાલગેટ અને ચોક બજાર પોલીસ સ્ટેશન દ્વારા હથિયાર સાથે પકડી પાડેલ હોય। જે ગુનામાં બનાવવાળી જગ્યા અત્યારે આરોપીઓ બતાવતા હોય। જે આરોપીઓને સાથે રાખી અમારા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર RM ઠાકોર સાહેબ સાથે અહીંયા ગુનાનું રિકન્સ્ટ્રક્શન અત્યારે કરવામાં ચાલુ છે। સર, આરોપીનો ગુનાહિત ઇતિહાસ કઈ છે? ચારેય આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો આરોપી હારૂન છે એ અગાઉ મારામારીના ગુનામાં સંડોવાયેલ છે। આરોપી નાસિર અનવર હુસૈન છે એ અગાઉ ખૂન અને મારામારીના 3 ગુના અને ઘૂસી ટોકનો 1 ગુનો નોંધાયેલ છે। આરોપી સોનુ આદિત્ય સ્વાઈ એ પણ અગાઉ ખૂન, લૂંટનો ગુનો અને ઘૂસી ટોકના ગુનામાં સંડોવણી થયેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।